હેલો એવરીવન, વેલકમ ટુ પરફેક્ટ બ્યુટી સલોન. આજે અમારે કરવાના હતા નેલ્સ એક્સટેન્શન. તો સ્ટુડન્ટ કરી રહ્યા છે નેલ્સમાં હેલ્પ મને, કેમ કે મારે જવાનું છે બહાર. તો મેં કીધું કે તમે લોકો થોડી હેલ્પ કરો તો ફટાફટ થઈ જાય. તો એ લોકો કરે છે અને મારે જવું છે રેડી થવા માટે. હું ફ્રેશ થઈને આવી ગઈ છું રેડી થવા માટે. મારે પહેરવાની હતી સાડી, તો છોકરીઓ મને સાડી પહેરાવે છે. અને ત્યાં તો ચા બી આવી ગયો તો હવે આપણે ચા પી લેવાનું છે, પછી રેડી થવાનું છે. મારે કાજુ બેન છે ને ચા નથી પીતા, બાકી બધા એને ચા પીવા વાળા. અમે બધા ચા પીએ છીએ. ચા મારા સાસુમાએ બનાવ્યો હતો, તો હું એમને કહેતી હતી કે મમ્મી ચા બહુ મસ્ત બન્યો છે. બધાને મજા આવી ચા પીવાની. ત્યારબાદ પછી અમે પાછા અમારા કામમાં લાગી ગયા. બધા સ્ટુડન્ટ મને રેડી કરે છે. જ્વેલરીની બધું પહેરવાનું બાકી હતું અને થોડુંક પીનઅપ બાકી હતું, તો બધું મને હેલ્પ કરે છે. મારે થાય છે લેટ, તો ફટાફટ મને રેડી કરી દે છે. કામ કરતા કરતા અમારી મસ્તી તો ચાલુ જ હોય બધાયની. જનરલી મને છે ને સાડી પહેરવી બહુ ઓછી ગમે, એટલે પછી હું બહુ ઓછી પહેરું. ફંક્શનમાં ક્યારેક જ પહેરું. એટલે બધા કહે કે દીદી સાડી પહેરો, બહુ મસ્ત લાગશે. મેરેજ ફંક્શનમાં જાઉં. મેં કીધું કે હાલો તો વાંધો નહીં, લેટ તો થાય જ, પણ વાંધો નહીં, પહેરાવી દો મને ફટાફટ, તો ફ્રી થઈ જાય ને પછી નીકળી અમે. અમારે એક આ સ્ટુડન્ટ એવું છે ને કે જેને એન્કરિંગ બહુ ગમે, એટલે વિડીયોમાં એ કંઈક ને કંઈક બોલતી હોય એનું. મને છે ને સાડીમાં પરફેક્શન જોઈએ, એટલે દિવ્યાને કહું છું કે મને છે ને થોડુંક હજી પીનઅપ વ્યવસ્થિત કરી દે, હજી આમાં નથી પરફેક્ટ લાગતો. રેડી થઈને અમે નીકળી ગયા છીએ પોરબંદર જવા માટે. પોરબંદર પહોંચીને પહેલા તો આપણે શોપિંગ કરવાની છે. આપણે હવે પહોંચી ગયા છીએ પોરબંદરમાં. ડાયરેક્ટ આપણે આવી ગયા છીએ હવે શોપિંગ કરવા માટે ઝુડિયોમાં. ઝુડિયોનું ઘણું બધું નવું કલેક્શન હતું, પણ આપણે જેવું જોતું હતું એવું કાંઈ હતું નહીં. એટલે હું તો ક્યારની 2 કલાકથી એમાં ગોતતી હતી કે મારા માટે કંઈક સારું એવું મળી જાય. પછી સાડી પહેરી હતી, એટલે ટ્રાયલમાં તો આપણે મેળ ન આવે, એટલે સાઈઝ પરફેક્ટ મેં કીધું જે હોય એ લઈ લઉં. પછી જો નહીં થાય તો પછી એક્સચેન્જ તો છે જ. બે કલાક મહેનત કરીને આપણે ફાઇનલી શોપિંગ થઈ ગઈ છે. હવે આપણે જવાનું છે. થોડીક ભૂખ લાગી છે તો નાસ્તો કરી આવીએ. આપણે આવી ગયા છે નાસ્તો કરવા માટે. અને સ્ટ્રીટ ફૂડ મને બહુ ગમે, એટલે અમે વધારે પડતી એવી જ જગ્યા ચૂઝ કરીએ કે જ્યાં સ્ટ્રીટ ફૂડ સારું મળે. નાસ્તો કરીને આપણે નીકળી ગયા છે ચોપાટી જવા માટે, કેમ કે ફૂલ ગરમી થતી હતી. તો મેં કીધું કે હવે છે ને ચોપાટી બાજુ વયા જાય તો થોડીક એક મજા આવે. પહોંચી ગયા છીએ આપણે ચોપાટીએ. બહુ મસ્ત નજારો હતો ને થોડા બહુ છાંટાઈ આવવા માંડ્યા હતા અમે ત્યાં પહોંચ્યા ને તો. વાતાવરણ સરસ હતું અને મસ્ત પવન આવતો હતો, એટલે થોડીક વાર ત્યાં બેઠા, એન્જોય કર્યું, ફોટા બોટા પાડ્યા. બાકી તો ફૂલ ગરમી હતી. અત્યારે ગરમી એટલી છે ને કે બધું જ પબ્લિક પોરબંદરનું મને એમ છે કે છે ને ચોપાટીએ જ હતું. એટલું પબ્લિક હતું એટલે, કેમ કે ત્યાં એકદમ સરસ વાતાવરણ હોય એટલે મજા આવે બધાને. ચોપાટીએ થોડો ટાઈમ સ્પેન્ડ કરીને અમે નીકળી ગયા હતા ફંક્શનમાં જવા માટે. ત્યારબાદ અમારે સવારે વહેલું જુનાગઢ ઓર્ડર માટે નીકળવાનું હતું, તો વહેલા અમે પછી નીકળી ગયા રિટર્ન રાવલ જવા માટે. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય ગાઈઝ.